સુવેન્દુ અધિકારી કંઈ શરૂઆતથી ભગવા સૈનિક નહોતા. પૂર્વ મેદનાપુરના એક રાજકીય પરિવારમાં જન્મેલા સુવેન્દુએ 1990ના દાયકામાં કોંગ્રેસમાંથી પોતાની કરિયર શરૂઆત કરી. એ પછી 1998માં જ્યારે મમતા બેનર્જીએ નવી પાર્ટી ટીએમસી બનાવી ત્યારે તેઓ તેમાં જોડાયા. જોતજોતામાં તેઓ મમતાના સૌથી વિશ્વાસુ સેનાપતિ બની ગયા. 2011માં બંગાળમાં ડાબેરીઓનો વર્ષો જૂનો કિલ્લો ધ્વસ્ત થયો. સિંગુર અને નંદીગ્રામના આંદોલનો કારણે જ ડાબેરીઓનો કિલ્લો ધ્વસ્ત કરવામાં મદદ મળી. આ આંદોલનમાં ખરી તાકાત સુવેન્દુ અધિકારી જ લગાવી હતી. મમતા સરકારમાં પરિવહન મંત્રી તરીકે અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મજબૂત નેતા તરીકે સુવેન્દુનો સિક્કો પડતો હતો. બૂથ લેવલની રમત હોય કે બાહુબલીઓને સંભાળવાના હોય કે પછી ટીએમસીની ગ્રાઉન્ડ લેવલના મશીનરીને દોડતી રાખવાની હોય, સુવેન્દુ અધિકારી જ બધું મેનેજ કરતા. મમતા બેનર્જી જે સત્તાનો સ્વાદ ચાખી રહ્યા હતા ને તેની પાછળ સુવેન્દુની મહેનત અને મજબૂત પકડ જવાબદાર હતી. ટીએમસીમાં બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ પછી સત્તાની તમામ લગામ ધીરે ધીરે એક જ પરિવારના હાથમાં જવા લાગી. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનું કદ વધવા લાગ્યું અને પક્ષમાં વંશવાદનો ખેલ શરૂ થયો. પહેલાં તો સુવેન્દુ અધિકારીને બહુ ચતુરાઈથી સાઇડલાઇન કરવામાં આવ્યા, પણ પછી તો આ અન્યાય જાહેરમાં દેખાવા લાગ્યો. સુવેન્દુ કંઈ કાચા પોચા માણસ નહોતા કે આ બધું મૂંગા મોઢે સહન કરી લે. વર્ષ 2020ના અંતમાં તેમણે એક જોરદાર નિર્ણય લીધો. એક પછી એક ડગલા ભરીને તેમણે મંત્રીપદ છોડ્યું, વિધાનસભાની બેઠક છોડી અને પછી છેવટે પાર્ટીને પણ ઠોકર મારી દીધી. એ તારીખ હતી 19 ડિસેમ્બર 2020, જ્યારે અમિત શાહની હાજરીમાં સુવેન્દુ બીજેપીમાં જોડાયા. આ માત્ર એક રાજીનામું નહોતું, પરંતુ પરિવારવાદ સામેનો એક બહુ જ મોટો બળવો હતો. સુવેન્દુએ બતાવી દીધું કે જે પક્ષમાં મહેનત કરનારા નેતા કરતાં સગાઓને વધારે મહત્વ મળતું હોય ત્યાં સ્વાભિમાની નેતા ક્યારેય ટકી શકતા નથી. તેમનો આ નિર્ણય બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીના પતનનો પાયો બની ગયો. સુવેન્દુએ ટીએમસીની ખરી રમત બહુ નજીકથી જોઈ. લઘુમતીઓનું તૃષ્ટિકરણ, કટ્ટરવાદી તત્વોને ખુલ્લું રક્ષણ અને સરકારી તંત્ર પર ગુંડાઓનો કબજો જોઈને તેમનો મોહભંગ થઈ ગયો. જે નંદીગ્રામમાંથી તેમણે ડાબેરીઓ સામે લડત આપી હતી એ જ નંદીગ્રામ હવે ટીએમસીના અત્યાચારનું સાક્ષી બની ગયું હતું. આજે ખેલ આખો પલટાઈ ગયો છે. જે સુવેન્દુ મમતાને સત્તા પર બેસાડવામાં મદદ કરી હતી એ જ સુવેન્દુએ આજે ટીએમસીના પાયા હચમચાવી નાખ્યા.